રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર। ખેડૂતોને વીજળી અને પાણી આપવા સૂચના। સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી 10 કલાક જે જિલ્લામાં વીજળી નથી ત્યાં આપવા સૂચના। જે જિલ્લામાં વરસાદ નથી ત્યાં વીજળી આપવા સૂચના અપાઈ છે। ઓછો વરસાદ હોય ત્યાં સિંચાઈનું પાણી આપવા માટે સૂચના। ખેડૂતોના પાકને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના। ખેડૂતોને મદદ થાય તે માટે આયોજન કરવાની સૂચના સીએમએ આપી। तो खेडूतो माटे आ सारा समाचार, राहतना समाचार, कारण के सीएम भूपेन्द्र पटेले अधिकारीओने सूचना आपी छे। ज्यां ओછી વીજળી મળે છે અને સાથે સાથે જ્યાં વરસાદ પણ ઓછો વરસ્યો છે ત્યાં વીજળી આપવા માટે પૂરતા પ્રમાણમાં સૂચના આપવામાં આવી છે। અધિકારીઓને સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે। તો રાજ્યના ખેડૂતો માટે આ સારા સમાચાર। કેબિનેટની બેઠક મળી અને આ બેઠકમાં આ સૂચના અપાઈ છે। વીજળી અને પાણી આપવાની સૂચના સીએમએ આપી છે। 10 કલાક જે જિલ્લામાં વીજળી નથી ત્યાં આપવા સૂચના અપાઈ। જે જિલ્લામાં વરસાદ નથી ત્યાં પણ વીજળી આપવાની સૂચના। ઓછો વરસાદ હોય ત્યાં સિંચાઈનું પાણી આપવા માટેની પણ સૂચના છે। ખેડૂતોના પાકને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે। આ સાથે ખેડૂતોને તમામ મદદ કરવા માટે આયોજન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। संवाददाता मल्हार वोरा फोन लाइन पर जोड़ाया है। मल्हार, मुख्यमंत्री की अध्यक्षता में कैबिनेट की बैठक मળી અને આ બેઠકમાં અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। ખેડૂતોને અનુલક્ષીને શું જાણકારી? ચોક્કસથી જોઈ નજર કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી। જો કે બેઠકના પ્રારંભમાં મુખ્યમંત્રી દ્વારા જે છે તે વિશ્વ આદિવાસી દિવસ અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરીને અધિકારીઓ પાછી તૈયારી જે છે તેની સમીક્ષા કરી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકની અંદર રાજ્યના જે જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો, ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક અને ઉત્તર ગુજરાતમાં જે ઓછો વરસાદ થયો છે, ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને સમયસર વીજળી મળે તે પ્રકારની સૂચના જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી જે છે તે મળી રહે તે પ્રકારની પણ સૂચના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આપી છે। આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકની અંદર રાજ્યના ઉર્જા મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ જે છે તે ખાસ સૂચના આપી છે કે જે છે ખેડૂતોને વીજળીની કેટલી માંગ છે તે મામલે જે છે તે ચર્ચા કરવામાં આવે અને 10 કલાક સુધીની વીજળી ખેડૂતોને મળે પાક માટે અને સિંચાઈના પાણી માટે તે પ્રકારનું રાજ્ય સરકાર આયોજન કરે તે પ્રકારની સૂચના જે છે કેબિનેટ બેઠકની અંદર જે છે તે આપવામાં આવી છે। જેથી હવે આ બંને મંત્રીઓ જે છે તે કયા કયા જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે અને ખેડૂતોને હાલાકી પડી રહી છે તેનો અભ્યાસ કરીને જે છે તે સત્તાવાર રીતે પાણી છોડવાની જે છે સિંચાઈ વિભાગ જે છે તે સૂચના આપશે અને આ ઉપરાંત ઉર્જા વિભાગ પણ ખેડૂતોને 10 કલાક વીજળી પુરવઠો મળી રહે તે પ્રકારની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે। મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।